હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ફાઇનલી હું તમને આજે કહું કે ઘણી વખતે તમને એમ હોય કે તમને પીઆર ક્યારે મળશે, તો હું તમને ડેટો લખાવવા માંડું છું. એ ડેટ નોટ ડાઉન કરી લ્યો, કારણ કે આ વખતે એક ઇમિગ્રેશનનો આજે એક એવો રિપોર્ટ આવ્યો છે કે જે જોશો તો તમને બી હવે ડેટ જ ખબર પડી જશે કે સિલેક્શન તમારું ક્યારે થઈ શકે એમ છે, તો ક્યારે તમારે સિલેક્શન માટે રાહ જોવાની છે. બધી રીતે રાહ નથી જોવાની. બહુ ઇઝી અને સરળ કરીને તમને સમજાવવાની કોશિશ કરીશ. આગળ વધો એ પહેલા તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરતા રહેજો. વિડીયોને હાઈપ અને શેર જરૂરથી કરજો, લાઈક લાસ્ટમાં કરજો. હું જે તારીખો લખાવું છું એ તારીખ તમે પહેલા તો નોટ ડાઉન કરી લો, એટલે તમને લોકોને ખ્યાલ આવે. સૌથી પહેલા નોટ ડાઉન કરો 15મી જાન્યુઆરી 2026. સેકન્ડ ડેટ તમે નોટ ડાઉન કરો ફેબ્રુઆરી 19, 2024. માર્ચ 19, 2024. ચોથી ડેટ તમને કહી દઉં એપ્રિલ 16, 2024. પાંચમી ડેટ તમને કહું મે 21, 2024. જૂન 18, 2024. જુલાઈ 16, 2024. 20મી ઓગસ્ટ 2024. 17મી સપ્ટેમ્બર 2024. 15મી ઓક્ટોબર 2024. 19મી નવેમ્બર 2024 અને 17મી ડિસેમ્બર 2024. આ એવી ડેટ છે કે જે ડેટ 99% તો આ જ ડેટ ઉપર ડ્રો થશે, અથવા તો કદાચ આની નિયર બાય ની અંદર, કારણ કે જે અહેવાલ રિલીઝ કરવામાં આવ્યો છે એ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ તરફથી પબ્લિશ કરવામાં આવ્યો છે. એમણે એમના જે ઇમિગ્રેશન ડ્રોનું શેડ્યુલ ડિક્લેર કરી દીધું છે કે જે આ ડ્રોઝ જે છે એની ડેટ્સ દર મંથ તમારે આ રીતે ધ્યાનમાં રાખો ને, એટલે જે લોકો બી પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડને લઈને પીઆર નું ફોકસ કરી રહ્યા છે, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં જવા માંગે છે, આ બધાએ આ ડેટ જ નક્કી કરવાની છે. એટલે હવે તમારે પૂછવું નહીં પડે કે ભાઈ તમારો આટલો સ્કોર છે, તમે ક્યાં સુધી રાહ જુઓ, ક્યારે તમારું પીએનપી ડ્રોઝ થશે. આ પીએનપી અંડરમાં આવે છે, કારણ કે તમે હમણાં એક રિપોર્ટ આપણે જયારે જોયો ત્યારે જોયું હતું, કેનેડિયન ગવર્મેન્ટે બી એવું કહ્યું હતું કે પીએનપી ઉપર ફોકસ થશે. દરેક પ્રોવિન્સ પોતાની જવાબદારી લેશે કે એમને કયા કયા એમ્પ્લોયમેન્ટ જોઈએ છે, અને આના પ્રમાણે જે લોકો શેડ્યુલ ડિક્લેર કરશે. એટલે આવી ઇનોવેટિવ પ્રક્રિયાઓ જે છે એ બીજા પ્રોવિન્સની બી આપણને આગળ જોવા મળે એમ છે. આજે તો કે એક સારી અપડેટ કહેવાય કે જેની અંદર પ્રોવિન્સે એક ડિક્લેરેશન આપી દીધું કે ભાઈ અમે આ ડેટે અમારા ડ્રો ઓપન કરશું, એટલે તમારે બીજા બધા આખા દિવસ તમે તમારા શેડ્યુલમાં બિઝી હો, આ ડેટ તમે અલાર્મ સેટ કરી દો એટલે તમને ખ્યાલ આવે કે તમારું સિલેક્શન આવ્યું કે ના આવ્યું. અલ્ટિમેટલી આ જ રીતે પ્રોવિન્સની જ્યારે નવી નવી અપડેટો જોવા મળશે આ વર્ષમાં, ત્યારે અમે શેર કરવાની કોશિશ કરતા રહીશું. અને એ જ રીતે આજે જે બી અપડેટ યા અહેવાલ આવ્યો છે અમારી પાસે, એને બહુ જ સરળ કરી તમારા લોકો સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો હવે અમારી કોશિશ એક સારી લાગી હોય તો લાઈક કરી દેજો, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો. અમે ઘણા વિડીયોમાં કહી ચૂક્યા છીએ 50% કામ તમારા હાથમાં છે, કારણ કે બધા જાણે છે. કોઈને કે કોઈ એક્સેપ્ટ કરે ના કરે, પરંતુ બધા જાણે છે. દિવસની 5, 10, 15, 20, 25 રીલો તો આપણે શેર કરીએ જ છીએ. જે શેર કરવાથી કોઈ અર્થ નથી હોતો, કોઈ મતલબ નથી. ઘણા લોકો વોટ્સઅપ સ્ટેટસ આપણે લગાવતા હોઈએ, આ બધાનો કોઈ અર્થ ના હોવા છતાં બી આપણે કરતા હોઈએ. તો પછી એજ્યુકેશનના, હું એવું નથી કહેતો કે અમારા જ વિડીયો, પરંતુ એજ્યુકેશનના વિડીયો જો હોય, સારા હોય વિડીયોઝ, તો એ શેર કરવા જોઈએ. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરવું જોઈએ. ચોઇસ તમારી છે. અમે દર વખતે કહીએ મુજબ ખાલી રિક્વેસ્ટ કરી શકીએ છીએ. જો સારું લાગ્યું હોય હવે તો લાઈક કરી દેજો. બાકી કઈ સવાલો હજી વધ્યા છે કોમેન્ટ કરજો, આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.